સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સેવા સદન ખાતે ભવૈયા સમાજ પ્રગતિ મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર ઓબીસી અનામતના વર્ગીકરણની તાત્કાલિક અમલવારીની માંગણી સાથે આપવામાં આવ્યું હતું. જો ઓબીસી અનામત વર્ગીકરણ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ 90% ઓબીસી સમુદાય વિકાસના મુખ્ય પ્રવાહથી દૂર રહેશે. ત્યારે આવા સંજોગોમાં સમાવિષ્ટ વિકાસ કેવી રીતે શક્ય બનશે તે પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે સમાજના નબળા વર્ગો માટે સરકારે જે હકો અને અનામતની વ્યવસ્થા કરી છે તે તમામ સમુદાયોને સામાન્ય રીતે મળી રહે તે માટે અનામત વર્ગીકરણ અનિવાર્ય છે. આથી અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ તાત્કાલિક ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂકવાની માંગ કરવામાં આવી છે. તો ઠાકોર સમાજ અને કોળી સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને હજારો લોકો દ્વારા ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને પત્ર લખવામાં આવ્યા છે. આથી ગુજરાત રાજ્યમાં તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મુકાવે તેવી માંગણી મંડળ દ્વારા કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.